જો ભાજપના ઝંડા સાથે દર્શાવાઈ રહ્યો છે આ અનોખો વિરોધ પૂણા ગામ વિસ્તારની આ સમસ્યા છે, જેમાં પૂણા ગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો પોકારી ગયા છે ત્રાહિમામ। દુર્ગંધ મારતા પાણીથી જવા માટે લોકો બની રહ્યા છે મજબૂર। ત્યારે અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદગીમાં પણ સપડાય એવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ડ્રેનેજના ચેમ્બર પર જ ભાજપનો ઝંડો કાઢી રહીશોએ કર્યો છે વિરોધ। સ્થાનિક નગરસેવકો સામે પણ વિરોધ લોકો વ્યક્ત કરી રહ્યા છે। પાલિકા અધિકારીઓ ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારે છે, જ્યારે ડ્રેનેજના અતિ દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન એવો સ્થાનિકો દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવે એવી સ્થાનિકો કરી રહ્યા છે માંગ। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત। जी શું સમસ્યા છે આપની? અમારે ગટરની સમસ્યા છે। આ 6 દિવસથી આ ગટર ઉભરાય છે। અહીં કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પોકી ગયું છે ગટરનું પાણી। બાળકોને હાલવા ચાલવામાં બહુ પડે છે ખબર, અને મેલેરિયા, ઝાડા ઉલટીના વાહડા બહુ થાય છે। અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો। આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ। તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે। જી શું આ 6 દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આની પાછળ સંતોષી કૃપા સોસાયટી આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે, ખરાબ પાણી। અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે, જરા પણ લીકેજ હોય તો તરત આવી અને 500 રૂપિયા 1000 રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે। અને આ પાણી સતત 6 દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે, એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય? કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડતું। તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે? હા, એસએમસીમાં 5 થી 6 વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી। વચમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના।